અત્યારે વડોદરાથી આપણી સાથે જોડાઈ રહ્યા છે ફોન લાઈન પર. હેમંતભાઈ, વડોદરાની સ્થિતિ જે છે બીજેપીમાં કંઈક ને કંઈક રીતે સામે આવી રહી છે. ગઈકાલે પણ આપણે જોયું કે ઇનામદારનો સમગ્ર મુદ્દો, આજે હવે રંજનબેન ભટ્ટના વિરુદ્ધમાં પોસ્ટર્સ લાગી રહ્યા છે. મામલો શાંત થાય તેવું જલ્દી લાગતું નથી અને જે પ્રકારનો વિખવાદ વધી રહ્યો છે, ખુદ પોલીસને અહીં રંજનબેન ભટ્ટે કહેવું પડે કે આ એક વ્યક્તિને સાચવી લો. એક વ્યક્તિનું નામ જો કે અમારી વાતચીતમાં કીધું નથી, પણ સ્વાભાવિક છે, એમને પોતાને પણ ખબર છે કોણ આ સમગ્ર કામ કરે છે. આપને મારું સ્પષ્ટ જણાવવું છે કે જે રીતે રંજનબેનને ત્રીજી ટર્મમાં ટિકિટ આપવામાં આવી છે, એમની કામગીરીને જોઈને આપવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ એમને શહેર પ્રમુખ તરીકે પણ એમને હોદ્દો આપ્યો હતો. એ વખતે પણ એમણે સારામાં સારી કામગીરી કરીને બતાવી હતી. એને ધ્યાનમાં રાખીને અને કોઈ જગ્યાએ તેઓ વિવાદમાં આવ્યા નથી. પરંતુ અત્યારે હાલની જે પરિસ્થિતિ ઊભી થઈ છે એની પાછળનું મુખ્ય કારણ કે જે લોકોને ટિકિટ ના મળી હોય એવા જ વ્યક્તિઓ એમના ટેકેદારો દ્વારા આવા પોસ્ટરો લગાડ્યા છે. એના ટેકેદારો કેટલીક જગ્યાએ આવી રીતે સોશિયલ મીડિયા ઉપર પોતાના કાર્યકર્તાઓને કહીને રંજનબેન વિરુદ્ધમાં આ રીતના મેસેજો ફરતા કરે છે, સાથે સાથે રજૂઆત પણ કરાવડાવે છે. એટલે હવે ખાસ કરીને આગામી દિવસમાં આ કેટલાક મુઠ્ઠીભર તત્વો જે કહીએ એવા જ લોકો માત્ર ને માત્ર વિરોધ કરતા રહેશે. જ્યાં સુધી ફોર્મ નહીં ભરાય ત્યાં સુધી પણ કરશે અને છેલ્લે દિવસ મતદાનના દિવસ સુધી પણ આવા નાટકો ચાલુ જ રાખશે. હેમંતભાઈ, અહીં સવાલ એ થાય છે કે આવા પ્રકારની સ્થિતિ બીજેપીમાં આપણને ક્યારેય જોવા નથી મળી. મને નથી યાદ કે કદાચ અન્ય કોઈ શહેરમાં કે રાજ્યમાં પણ આપણને આ પ્રકારની સ્થિતિ જોવા મળી હોય કે ખુલ્લે આમ પોસ્ટર્સ જે ખુદ ઉમેદવાર પાર્ટી લાઈને જાહેર કર્યા છે તેમના વિરુદ્ધમાં આ પ્રકારે પોસ્ટર્સ લગાવવામાં આવે. હેમંતભાઈ, આ એટલા માટે થઈ રહ્યું છે કે ભાજપનું કોંગ્રેસીકરણ થવા માંડ્યું છે. જે રીતે કોંગ્રેસમાં જે પરિસ્થિતિ ઊભી થતી હતી એ જ પરિસ્થિતિ હવે ભાજપમાં ઊભી થઈ રહી છે. કારણ કે જે રીતે કાર્યકર્તાઓમાં અસંતોષ હોય, પણ એ કેટલા કાર્યકર્તાઓ, માત્ર મુઠ્ઠીભર કાર્યકર્તાઓ હોય છે. એનાથી કોઈ વિરોધ કહેવાય નહીં. લોકો જ આજે ભાજપની સાથે છે અને વડોદરા તો ખાસ કરીને હું વર્ષોથી જોતો આવ્યો છું કે એ ભાજપનો ગઢ રહ્યો છે અને હજી પણ રહેશે. એટલે આમાં જે એ લોકોએ જે ટાર્ગેટ નક્કી કર્યો છે કે 5 લાખ વધુ મતથી જીતવું, એ ટાર્ગેટ પણ એચીવ થશે એવું મારું સ્પષ્ટ માનવું છે. કારણ કે ભાજપની સાથે જ લોકો છે. આજે અત્યારે બેનરો જે રીતે લાગ્યા હતા તમે જોયું હશે, તરત સવારે ઉતારી પણ લેવામાં આવ્યા. બિલકુલ. એટલે પરંતુ રાતના ટાઈમે ખાસ કરીને જ્યાં સીસીટીવી નથી એવા જ એરિયામાં ખાસ કરીને લગાડે છે. કારેલીબાગ વિસ્તારની 3-4 સોસાયટીઓમાં આજુબાજુમાં જ્યાં સીસીટીવી જ નથી એવી જગ્યા ઉપર રાત્રે જઈને કોઈ ભેજાબાજો હોય કે આવા વિરોધી તત્વો હોય ને એ લોકોએ લગાવ્યા લાગે છે. બિલકુલ. ઉતાર્યા પછી પણ ખાસ કરીને હું આપને એટલું જ ખાલી જાણકારી આપવા માંગુ છું કે પોલીસ અને એ લોકો તપાસ કરી રહી છે. પોલીસ પાસે પણ આ બધી વિગતો મળી જાય, જો ધારે ને તો પકડી પણ શકશે, પણ જે એનો મુખ્ય સૂત્રધાર છે એની સામે કોઈ કાર્યવાહી નહીં થઈ શકે. બિલકુલ. એટલે આ વાત તમારી જે છે તે બહુ જ સાંકેતિક છે, ખાસ નજર રાખવાની રહેશે. પણ પોસ્ટર્સ જો લાગ્યા છે તો સાથે સાથે સોશિયલ મીડિયામાં જે વિરોધનો વંટોળ છે એ પણ અમે તમને બતાવીએ. અહીંયાથી ખાસ તસવીરો તમે અહીંયાથી ખાસ જોઈ રહ્યા છો, તે આ પ્રમાણેની અહીંયાથી ખાસ જોવા મળી રહી છે. તસવીરો તમે જુઓ, કહેવામાં આવી રહ્યું છે કે રંજનબેન ભટ્ટ જે છે તે રિબિન કરી ગયા કટ. આવા પ્રકારના પોસ્ટર્સ જે છે તે તમને અહીંયાથી ખાસ જોવા મળશે. અહીં પંકજ વાળાએ પણ ટ્વીટ કર્યું હતું અને અમુક હેશટેગ પણ ચલાવવામાં આવી રહ્યા છે. તસવીરો તમે જુઓ અહીંથી ખાસ, એટલા માટે જ અહીંથી ખાસ જે ટ્વીટ તમને જે છે તે જોવા મળી રહ્યા છે અને અમુક મીમ્સ બનાવવામાં આવે છે. સોશિયલ મીડિયા આજકાલ મીમની જનરેશન છે, તો આવા મીમ્સ બનાવવામાં આવ્યા છે. અમુક લોકોએ કહ્યું છે કે રંજનબેન ભટ્ટને ટ્વીટ જે છે, ટિકિટ જે આપવામાં આવી છે તેને રદ કરી દો અને ત્યારબાદ નવા ઉમેદવારને જાહેર કરો. તો આવા પ્રકારે વારંવાર જે છે તે ખાસ વડોદરાથી સુર સામે આવી રહ્યા છે. લોકો જે છે તે આવા પ્રકારે મીમ્સ પણ બનાવી રહ્યા છે અને પોતાની વાત રજૂ કરવાની કોશિશ કરી રહ્યા છે કે અહીંયા ઉમેદવારને બદલવામાં આવે. પણ આનાથી કેટલી અસર થવી ન થવી આ બધા મુદ્દાઓને લઈને હવે આપણે ખાસ નજર રાખીશું. કારણ કે બીજેપી એક એવા પ્રકારની પાર્ટી છે, પક્ષ છે કે જેમનો નિર્ણય જે છે તે તેમણે પોતાની વિચારસરણી પ્રમાણે લીધો હોય અને લોકલ સ્થાનિક મુદ્દાને ક્યારેક એટલું મહત્વ, કદાચ નારાજગી હોય તો એને પણ એટલું વધુ મહત્વ આપવામાં આવે ન આવે. તો આ પરિસ્થિતિ જે છે તે તમે અહીંથી ખાસ નિહાળી રહ્યા છો. હવે એક ફટાફટ વિરામનો સમય થઈ ગયો છે, તો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ ફરી એકવાર સમાચારો પર નજર કરીશું.